વલસાડમાં વેપારીઓની બબાલમાં માર્કેટ બંધ. વલસાડમાં આજરોજ બે મોટા વેપારી વચ્ચે ઝઘડો થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને બંને વેપારીઓના સમર્થકોએ ઘટનાને ઘણી જ નિંદનીય ગણાવી છે અને આ પ્રકરણમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી બંને વેપારીઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે આ મામલે મળતી વધુ વિગતો મુજબ વલસાડના દાણા બજારના પ્રમુખ સમીરભાઈ મપારા અને કેરી માર્કેટના વેપારી અરુણભાઈ ત્રિપાઠી વચ્ચે આજે સવારે નજીવી બાબતે ઝઘડો થયો હતો, જેમાં અરુણભાઈ ત્રિપાઠીએ સમીરભાઈ મપારાને તમાચા માર્યા હતા. જોકે તે સમયે સમીરભાઈ ત્યાંથી નીકળીને વલસાડ સિટી પોલીસ મથકે પહોંચી ગયા બાદ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. આ બનાવ બાદ બંને પક્ષના સમર્થકો સામે આવ્યા હતા, જેમાં દાણા બજારના વેપારીઓએ ન્યાય નહીં મળે ત્યાં સુધી વલસાડનું દાણા બજાર અચોક્કસ મુદત માટે મૌખિક ચીમકી આપી હતી. ત્યારે બીજી તરફ વલસાડ એપીએમસી માર્કેટના વેપારીઓએ પણ કેરી માર્કેટને અચોક્કસ મુદત માટે બંધ કરી છે. ત્યારે વલસાડમાં બે મોટા વેપારીઓની લડાઈ આજે ચરમસીમાએ પહોંચતા મામલો વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. હાલ તો પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રકરણમાં આવનાર દિવસોમાં શાક માર્કેટ બંધ કરવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આજ રોજ વલસાડ એપીએમસી માર્કેટની અંદર સમીરભાઈ મપારા જબરજસ્તીથી માર્કેટની અંદર જે બધી ટ્રાફિક હતા એના માટે વારંવાર ધાકધમકી તો આપતા હતા, પણ આજે તો વધારે પડતા ધાકધમકી આપતા હતા. આ બનાવ બનવાનું કારણ એ હતું કે ભાઈ જે અરુણભાઈ ત્રિપાઠી હતા એની દુકાને ટેમ્પો ઉભેલો હતો ને એ ટેમ્પાને કઢાવવા માટે એમની સાથે વાત કરતા હતા. ત્યાર પછીથી જે બનાવ બન્યો એ નિંદનીય છે, અમે પણ કહીએ છીએ. પણ જે રીતે અમારી સાથે ટોર્ચર કરે છે, જે વેપારીઓ સાથે ટોર્ચર કરે છે, ભાડા ભરવા માટે દબાણ કરે છે, ભાડા ભરવા માટે સીલ મારે છે, એની સામે વારંવાર અમે રજૂઆત એપીએમસીની બી કરી છે, કલેક્ટરની બી કરી છે, સંસદ સભ્યની બી કરી છે, પણ કોઈ કાર્યવાહી ન થતાં ભાડાની મેટર છે તે તો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર અમારી દાખલ થઈ જવાની છે આજકાલમાં. પણ અમે વારંવાર કીધું કે ભાઈ અમારે કોર્ટની અંદર જે ન્યાય મળે એ પ્રમાણે અમે તમારા ભાડા ભરીશું, પણ તમે અમારી પર દબાણ કરે, ફોન કરે, માનસિક હેરાનગતિ કરે, અમને ધંધો નહીં કરવા દે ને એના કારણે જ આજે એ કઈ બનાવ બન્યો છે એનું કારણ જ આ છે. સુધી અમને નીકળ્યો છે એ ન કબૂલાય ત્યાં સુધી અમારી માર્કેટની તમામ દુકાનો બંધ રહેશે હવે પછી. ને આ બહારની દુકાનો જે આવેલી છે વેપારીઓ અમારી સાથે સંલગ્ન છે એ લોકોનો બી એ જ મેટર છે અને પ્રશ્ન છે, તો એ લોકો બી અમારી સાથે ટેકો જાહેર કર્યો છે. એ લોકોને આજથી દુકાન બંધ કરવાના છે. અમને માર્કેટની અંદર જે 4 ગેટ આપેલા છે વારંવાર પહેલાં તો મેઇન ગેટ બંધ કર્યો, મેઇન ગેટના બાબતમાં અમે ફરિયાદ બી કરી, લિખિતમાં બી આપી. વેપારીઓને ટોર્ચર કરે તે એના અનુસંધાનમાં પણ અમે ફરિયાદ આપેલી છે એસપીને અને સિટી પોલીસ સ્ટેશનને. ને આ પણ કોઈ કાર્યવાહી ધીમી થઈ નથી કરી એવું નથી, થાય છે ધીમી કરી. પણ એપીએમસીએ જે અમને સુવિધા આપવી જોઈએ, રસ્તાની સુવિધા આપવી જોઈએ, પાણીની સુવિધા આપવી જોઈએ, બાથરૂમની સુવિધા આપવી જોઈએ, કચરો જે આજે એટલો બધો ગંદકી છે, આજુબાજુ બી રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ છે. અમારા નોકરો છે, અમે ખુદ બેસીએ છીએ તો અમે બધા માંદા પડી ગયા છે. આ બધી અમે રજૂઆત કરવા છે, રજૂઆત સાંભળતા નથી, લેખિતમાં આપે તો લેતા નથી, તો અમારે જવું ક્યાં? કોર્ટ સિવાય કોઈ રસ્તો નથી ને એના કારણે જ આજે આ બનાવ બન્યો છે. સાહેબ, અમે બહારની સાઈડના વેપારીઓ કેરી માર્કેટ, શ્રી સરદાર માર્કેટ વેપારી એસોસિએશન અમારું, અને સાહેબ અમારી મેઇન વસ્તુ પ્રોબ્લેમો આ છે કે જે આ સમીરભાઈની આજે જે ઘટના બની તેમાં સાહેબ અમે જ્યાં સુધી માનીએ ત્યારે કોઈ પણ વેપારીને તમે પૂછશો જઈને તો એક જ વસ્તુ કહેશે કે સમીરભાઈ જે છે તે અમને ટોર્ચર કરે દરેક વસ્તુમાં લઈને, કે ભાઈ ભાડા ભરી દો, માનસિક રીતે ફોન કરીને ધમકી આપીને, ધમકી આપીને કે અમે તાળા મારી દઈશું, અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, એમ કરીને અમને ધમકી આપીને ત્રાસ આપે છે અને ભાડા ભરવા માટે પ્રેશરાઇઝ કરે છે. અને ભાડા જે ભરવા માટે પ્રેશરાઇઝ કરે તે ખોટા જે લોકો ભાડા વધાર્યા એ ભરવા માટે પ્રેશરાઇઝ કરે ને એની મેટર લઈને અમે હાઈકોર્ટ સુધી ગયા છીએ આજે. છતાં પણ અમારા બધા અમુક લોકોને કહે કે હાઈકોર્ટમાં તમે હારી જવાના છો, હારી ગયા છો અને ભાડા ભરી દો, નહીં તો તાળા મારી દેવું, આમ તેમ. આવી રીતે અમને લગભગ કેટલા દિવસથી અમને આ ધંધો કરવા નથી દેતા. માનસિક એટલો બધો ત્રાસ આપે છે કે અમે ધંધો નથી કરી શકતા. અને નાના વેપારીઓ તો રિશ્તેના ડરે કે હવે આપણે કરશું શું, અને આ રોજ સવારે 8 વાગે 9 વાગે આવીને બધાને ડરા ધમકાવા નીકળી જાય, કોઈને ત્યાં રૂબરૂ જાય, કોઈને ત્યાં ફોન કરીને જાય. અને આ વસ્તુ લાસ્ટ ઘણા ટાઈમથી અમે બધા હેરાન થતા છે, અંદરના વેપારી બહારના. અને આ મેટરને લઈને અમે હાઈકોર્ટ સુધી લઈને ગયા છે કે આ ભાડા વધારાની મેટર છે. ખરેખર જે ભાડું અમારું 1 રૂપિયો હતું એનો જે વધારો ગણે એગ્રીમેન્ટ પ્રમાણે તો આજે 3 રૂપિયા પ્રમાણે થાય, છતાં અમે 11 રૂપિયા ભાડું ભરીએ છીએ અને એ લોકો 11ના 22 રૂપિયા કરી દીધા અને એ પણ ધમકી કરીને અમારી પાસેથી વસૂલે છે અને નહીં આપો તો તાળા મારી દેશું, આવી રીતે ધમકીઓ આપે છે અમને.